હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે ટ્રિક 6 લઈને આવ્યો છું અને તમને આમાં કેવી રીતના ક્વેશ્ચન પૂછાય છે કે ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંકમાં સંખ્યા આપેલી હશે અને તમને કહેશે કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા શોધો। તો અહીંયા જુઓ, તો તમે આ એક્ઝામ્પલ ઓબ્ઝર્વ કરશો તો તમને શું જોવા મળશે કે આ બંનેનો તફાવત સિમિલર છે। તો જુઓ 15 16નો તફાવત એક, અહીંયા પણ એક તફાવત, અહીંયા પણ એક તફાવત અને અહીંયા પણ એક તફાવત જોવા મળે છે। જો તમને આ રીતનું હશે તો તમે શું કરશો? તો આના માટે તમારે આટલો કોન્સેપ્ટ સમજવાની જરૂરત છે। કોન્સેપ્ટમાં શું હોય છે? તો એક આવે છે પ્રોપર ફ્રેક્શન, બરાબર છે, અને બીજા કોન્સેપ્ટમાં સમજવાનું છે ઇનપ્રોપર ફ્રેક્શન વિશે। ટ્રીક તો ખૂબ જ સરળ છે। પ્રોપર ફ્રેક્શનમાં શું હોય છે કે અંશ અને છેદની વાત કરીએ તો જો ઉપર હોય છે અંશ અને નીચે હોય છે છેદ। તો અહીંયા શું હોય છે કે અહીંયા સ્મોલ હોય એટલે કે નાનું અને અહીંયા મોટું હશે, અને અહીંયાની વાત કરું તો બિગ અને સ્મોલ। સમજી ગયા? જોઈએ તો સમજવાનું શું છે કે અંશ નાનો અને છેદ મોટું હશે તો ટ્રીક કેવી રીતે ઇસ્તેમાલ કરીશું? તો અહીંયા આપણે ચેક કરીએ તો અહીંયા શું છે 15 16 એટલે કે 15 નાના છે અને 16 મોટા છે, તે રીતે 19 નાના 20 મોટા, એટલે કે બધી સંખ્યા આપણે પ્રોપર ફ્રેક્શનમાં આવે છે, બરાબર છે। તો કયા ફ્રેક્શનમાં આપેલી છે? પ્રોપર ફ્રેક્શનમાં। તો ટ્રીકમાં શું કરવાનું કે જોઈ લેવાનું કે જે સૌથી નાની સંખ્યા હશે સૌથી નાની હશે અને સૌથી મોટી હશે મોટી હશે। તો અહીંયા જોઈ શકીએ છીએ કે 15 અને 16 એ સૌથી નાની સંખ્યા જોવા મળે છે અને જોઈ શકીએ છીએ કે 34 ભાગ્યા 35 એ સૌથી મોટી સંખ્યા જોવા મળે છે, બરાબર છે। અને જો આ એક્ઝામ્પલ ઇનપ્રોપર ફ્રેક્શનમાં હોય તો આપણે એક્ઝામ્પલ ચેન્જ કરી દઈએ તો શું કરી શકીએ છીએ? ઉલટું કહી શકીએ છીએ, એટલે કે 16 ભાગ્યા 15 હશે, 20 ભાગ્યા 19 લખી શકીએ છીએ, 25 ભાગ્યા 24 અને 35 ભાગ્યા 34 હોય તો સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધવાનું કશે તો શું કરીશું? તો અહીંયા જુઓ તો આ ઇનપ્રોપર ફ્રેક્શનમાં આવેલું છે, બરાબર છે। તો આમાં ઉલટું કરી દેવાનું, તો આ જે સંખ્યા છે એ સૌથી નાની જોવા મળશે, તો સૌથી નાની સંખ્યા, અને આની વાત કરીશું તો આ સૌથી મોટી સંખ્યા જોવા મળશે। એટલે કે શું કરવાનું? તો ટ્રીકમાં જોવાનું સૌપ્રથમ કે તફાવત સિમિલર, મતલબ કે અહીંયા આપણને એક આપેલો છે અને ત્યારબાદ જોઈ લેવાનું કે પ્રોપરમાં છે કે ઇનપ્રોપરમાં છે। તો હવે જોઈએ આપણે બીજો એક્ઝામ્પલ। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બધાનો તફાવત એક જોવા મળે છે, એટલે કે જોઈ શકીએ 6 ભાગ્યા 7, 5 ભાગ્યા 6, 7 ભાગ્યા 8 અને 4 ભાગ્યા 5, એટલે કે તફાવત તો એક આવી ગયો। હવે શું કરવાનું કે તફાવત જો આપણને એક મળી જાય તો આપણે જોવાનું પ્રોપરમાં છે કે ઇનપ્રોપરમાં છે। તો આપણે જોઈ શકીએ છીએ ઉપર નાના અને નીચે મોટા છે, તો આ કયા ફ્રેક્શન આવશે? પ્રોપર ફ્રેક્શન જોવા મળશે। હવે તમને પૂછે કે સૌથી નાની સંખ્યા કઈ, તો જોવાનું સૌથી નાનું શું આપેલું છે? તો આપણે જોઈ શકીએ છીએ કે 4 ભાગ્યા 5 એ સૌથી નાની સંખ્યા જોવા મળે છે, અને સૌથી મોટી જોઈશું તો આપણને ખબર પડે છે કે 7 ભાગ્યા 8 એ આપણને સૌથી મોટી સંખ્યા જોવા મળે છે। તો અત્યાર સુધી આપણે શું જોયું કે એક એક્ઝામ્પલ પ્રોપર ફ્રેક્શનનું જોઈ લીધું અને બીજો એક્ઝામ્પલ જોયું ઇનપ્રોપર ફ્રેક્શનનો, પરંતુ પરીક્ષામાં જો તમને બંને ટાઈપના એક એક્ઝામ્પલ એક જ સાથે આપેલા હશે તો આપણે શું કરી શકીએ છીએ? તો આ મિક્સ એક્ઝામ્પલ છે। તો અહીંયા જોઈએ કે પ્રોપર ફ્રેક્શનની વાત કરું તો પ્રોપર ફ્રેક્શન કયા કયા છે? પ્રોપરમાં શું હશે? સ્મોલ ભાગ્યા બિગ। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 15 ભાગ્યા 16, ત્યારબાદ 11 ભાગ્યા 12 અને 7 ભાગ્યા 8 એ પ્રોપર ફ્રેક્શન છે। અને આમાં જુઓ કે ઇનપ્રોપર ફ્રેક્શનની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે 8 ભાગ્યા 3 એ ઇનપ્રોપર ફ્રેક્શન છે। હવે આપણે સમજવાનું છે કે પૂછે કે શું કે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધો। તો જો બંને આપેલા હોય પ્રોપર અને ઇનપ્રોપરમાં તો હંમેશા નિયમ છે કે જે ઇનપ્રોપર હશે એ સૌથી મોટી સંખ્યા હશે। તો આપણે સીધું જ લખી દઈશું કે સૌથી મોટી સંખ્યા કઈ જોવા મળશે કે જે ઇનપ્રોપરમાં આપેલું હશે, એટલે કે 8 ભાગ્યા 3, અને સૌથી નાની સંખ્યા તો આમાં આપણે શું કરવાનું કે પ્રોપરમાં શું હશે કે સૌથી જે નાની બતાવતા હશે તે, તો આપણે જોઈ શકીએ છીએ કે 7 ભાગ્યા 8
એ સૌથી નાની સંખ્યા જોવા મળે છે? જો તમને આ વિડીયો ગમે હોય તો આ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ VB મેથ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.